ગતરાત્રિના રોજ ડભોઈ તાલુકાના ભીલપુર ગામે રેલવે ફાટક પાસે ટ્રક ચાલકે બેફિકરાઈ અને પૂરઝડપે હંકારીને બાઇક ચાલકને અડફેટમાં લઈ લીધો હતો અને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી। ઘટના સ્થળે જ પતિ પત્નીનું કરુણ મોત નીપજ્યું હતું, ત્યારે એક પુત્ર અને એક પુત્રી માતા પિતા વિના થઈ જતા બનાવને પગલે ભીલાપુરા ગામમાં માતમ છવાઈ ગયો છે। તો પોલીસમાંથી જાણવા મળતી માહિતી અનુસાર જો વાત કરીએ તો ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે વસાવા ફાળિયામાં રહેતા વિક્રમભાઈ શંકરભાઈ રાઠોડિયા, જેઓની ઉંમર છે 24 વર્ષ તથા તેઓની પત્ની આરતીબેન વિક્રમભાઈ, જેમની ઉંમર છે 22 વર્ષ, તો સાયકલ નંબર જે છે તે GJF1 832 ને લઈને ગત રાત્રિના રોજ ભીલાપુર રેલવે ફાટક તરફથી આવતા દરમિયાન ટ્રક નંબર GJAV 6664 નો ચાલક જે છે તે પૂર ઝડપે આવી રહ્યો હતો અને ગફરત ભરી રીતે હંકારી રહ્યો હતો। બાઇક ચાલકને અડફેટે લઈ લેતા પતિ પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। કરુણભર્યું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। બનાવને પગલે ભીલાપુર ગામમાં વાયુવેગે વાત ફેલાઈ જતા એક માસૂમ પુત્રી અને એક માસૂમ પુત્રએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી અને તપાસનો દોર શરૂ કર્યો। ભીલાપુર ગામનો બનાવ છે। ભીલાપુર ગામે વિક્રમભાઈ અને એમના ફેમિલી 4 જણ ભીલાપુરથી એમના સાડુભાઈ કમલાપુરા ગામે મહેમાન ગતિ માનવા ગયેલ ને રિટર્ન આવતા ભીલાપુર ગામે નવી નગરીમાં ટ્રક અને એમની બાઇક વચ્ચે એક્સિડન્ટ થયેલ, જે એક્સિડન્ટમાં વિક્રમભાઈ અને એમના મિસિસ આરતીબેન નું ઘટના સ્થળે જ મરણ થયેલ છે અને એમના 2 છોકરા જે આબાદ બચાવ થયેલ છે। ગઈ રાતે 6:45 નો ટાઈમ છે। કઈથી આવતા હતા ને ક્યાંથી જતા હતા? એ કમલાપુરા ગામેથી આવતા હતા। ભીલાપુરથી ગયેલ ને કમલાપુરા ગામેથી મહેમાન ગતિ માણીને પાછા આવતા હતા ને ભીલાપુર ગામે નવી નગરીમાં આ બનાવ બનેલ છે એક્સિડન્ટનો। કેટલા જણા હતા? એ વિક્રમભાઈ અને એમના મિસિસ આરતીબેન અને 2 છોકરા, એમના છોકરા છોકરી। એમના કેટલા જણની ડેથ થઈ? એની અંદર વિક્રમભાઈ અને એમના મિસિસ આરતી એ 2 સ્થળ ઉપર જ એમના ડેથ થઈ ગયેલ છે અને 2 છોકરાનો આબાદ બચાવ થઈ ગયેલ છે।